રાજકોટના ઢોકળિયા ગામની સીમમાં ખેલાયો ખૂની ખેલ। કળિયુગના કંસ મામાએ તેમની પત્ની અને તેના ભાઈ સાથે મળીને ભાણેજની હત્યા કરી છે। ખુશાલભાઈ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેમના ભાઈ જયદીપને તેઓના મામા ગોવિંદભાઈ મુછડિયા, તેમના પત્ની કંચનબેન ગોવિંદભાઈ મુછડિયા, તેમના ભાઈ પ્રવીણભાઈ મુછડિયા અને દીકરો રસિક પ્રવીણભાઈ મુછડિયા કુલ મળીને 4 લોકોએ ધોકા અને પાઇપ વડે માર મારીને મોતને ઘાટ ઉતાર્યા છે। વધુમાં ખુશાલભાઈના જણાવ્યા પ્રમાણે તેમના મામા ગોવિંદભાઈની દીકરી સોનલ સાથે જયદીપના પ્રેમ સંબંધ હોવાની વાત ચર્ચામાં આવી રહી છે। 10-12 દિવસ પહેલા તેઓના મામા પ્રવીણભાઈ મુછડિયાએ ધમકી આપેલ હતી કે જો જયદીપ અમારા ગામ ધોકડિયામાં દેખાશે તો પતાવી દેવામાં આવશે। તારીખ 14 જુલાઈના રોજ ખુશાલભાઈએ તેમના પિતા હમીરભાઈનો ફોન આવે છે કે જયદીપની લાશ લીમડાની નીચે ખંભાળા ઈશ્વરિયા રોડ પર પડેલ છે। તે સાંભળીને તુરંત જ ખુશાલભાઈ તેમના મિત્ર અને માસીના દીકરાની સાથે ત્યાં પહોંચે છે। ત્યાં તેમના ભાઈ જયદીપનો મૃતદેહ લીમડાના નીચે પગ વાળીને બેસેલી હાલતમાં જોવા મળ્યો હતો। હાલ 4 આરોપીઓની પડધરીના ઝાંબસ પીએસઆઈ જીજે ઝાલા અને તેમની ટીમ દ્વારા ગણતરીના જ કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે।